સૌથી મોટા સમાચાર એને કૌભાંડ મુદ્દે મળી રહ્યા છે, જ્યાં મોરી હવે પૂછપરછ દરમિયાન અનેક નવા ખુલાસાઓ પણ કરી રહ્યા છે. આપણે કહી દઈએ કે આ કૌભાંડમાં 1500 કરોડનો આંકડો સામે આવ્યો છે. રિમાન્ડ પરના નાયબ મામલતદાર મોરીનો ઈડી સમક્ષ મોટો ઘટસ્ફોટ. કૌભાંડમાં કલેક્ટરનો પીએ અને ક્લાર્ક સામેલ હોવાનો આક્ષેપ છે. તપાસ એજન્સીઓને મળી છે કૌભાંડની ક્રાઇમ કુંડળી. આ શીટમાં દલાલના નામો અને તેમને આપવાની રકમનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. ગામવાર, સર્વે નંબર અને જમીન વિસ્તાર સાથેની રકમની નોંધ મળી આવી છે. આ શીટમાં પરચુરણ અને 65B હેઠળ અલગ અલગ લાંચની ગણતરીનો હિસાબ પણ જોવા મળી રહ્યો છે. 65B શ્રેણીમાં પણ મોટી રકમની એન્ટ્રી જોવા મળી છે. ડોક્યુમેન્ટમાં ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના નામોનો પણ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. આ દસ્તાવેજો FIRનો ભાગ હોવાનો તપાસ એજન્સીઝનો દાવો છે. તો આ જમીન કૌભાંડ કેસમાં કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. એસીબીએ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 અધિકારી સામે ગુનો પણ દાખલ કર્યો છે. અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો છે. ચંદ્રસિંહ મોરીના ઘરેથી 67 લાખ રોકડ મળી આવ્યા. ઈડીની ફરિયાદના આધારે એસીબીએ ગુનો દાખલ કર્યો છે. કલેક્ટર સહિત 4 અધિકારીઓની મિલકતની હવે તપાસ શરૂ કરાશે. આ તપાસ બાદ હવે એસીબીની ટીમ દ્વારા પણ તપાસ થઈ રહી છે. પરમ દિવસે 23/12/25ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર, ડૉક્ટર રાજેન્દ્ર પટેલ, કલેક્ટર, મયુર ગોહિલ, ક્લાર્ક, જિલ્લા કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા, PA2 કલેક્ટર, આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)B અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ. વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું.